નમસ્કાર, મારું નામ ડૉક્ટર વિપુલ ગુર્જર છે. હું એક જનરલ સર્જન છું. સાથે સાથે મારી સ્પેશિયાલિટીમાં પાઇલ્સ અને હર્નિયા સર્જરી છે. આપણી હોસ્પિટલમાં પાઇલ્સના ઓપરેશન જે લેઝરથી, જેમાં 1470 નામના અદ્યતન લેઝર મશીનથી કરવામાં આવે છે. સાથે સાથે અન્ય મેથડ જેવી કે સ્ટેપલર અથવા સ્ટાર પ્રોસિજર દ્વારા બી પાઇલ્સનું નિદાન કરવામાં આવે છે અને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. હું એક ટીચર છું જે પાઇલ્સ માટેની નવી ટેકનિકો માટે પૂરા ભારત ઇન્ડિયામાં ટ્રેનિંગ આપવા જાઉં છું. હવે એક બેઝિક વસ્તુ તમને સમજાવું કે પાઇલ્સ શું છે. પાઇલ્સ જે છે એ સંડાસના ગુદા દ્વારા માર્ગમાં ખૂબ જ જોર કરવાની લાંબી પદ્ધતિને કારણે સંડાસના અંદરના મળના ભાગમાં નસો જે ફૂલી જાય છે તેને પાઇલ્સ કહેવામાં આવે છે. સામાન્ય પાઇલ્સ ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રીમાં ઓપરેશનની જરૂર હોતી નથી, પણ જેમાં કન્ટિન્યુઅસ બ્લીડિંગ રહેતું હોય, દવાની અસર ના થતી હોય અથવા પાઇલ્સ જે બહાર આવી ગયા હોય છે તેવા લોકોને સર્જરીની જરૂર પડતી હોય છે. પાઇલ્સ એ ફિશર અને ફિસ્ચુલાથી તદ્દન અલગ રોગ છે. પાઇલ્સની સર્જરીથી કોઈ બી ટાઈપની હાલમાં અવેલેબલ સર્જરીથી સંડાસનો કંટ્રોલનો કોઈ બી પ્રોબ્લેમ હવેના સમયમાં થતો નથી. પાઇલ્સની નવી ટેકનિકમાં સ્ટેપલર પદ્ધતિ, જેને MIPH અથવા ગનની પદ્ધતિ કહેવામાં આવે છે. સેકન્ડ, લેઝર મશીનની કહેવામાં આવે છે. ત્રીજું, કાપીને, જે જૂની પુરાણી પદ્ધતિ છે. આ બધી પદ્ધતિઓનું માર્ગદર્શન એ અમે લોકો પેશન્ટનું એક્ઝામિનેશન એટલે તપાસ કરીને જ અમે કહી શકતા હોય છે કે તેમાં કઈ પદ્ધતિ તમને ઉત્તમ રહેશે. ઘણી વખત કોઈ પર્ટિક્યુલર પદ્ધતિ કોઈ બી પર્ટિક્યુલર પાઇલ્સ માટે યુઝ કરવામાં આવે છે તો તેનું રિઝલ્ટ મળતું હોતું નથી. તેથી પાઇલ્સને રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય, જેવા કે સંડાસની આજુબાજુ કોઈ સોજો આવી જવો, સંડાસ થઈ ગયા પછી બ્લીડિંગ થવું અને દુખાવા વગરનું પિચકારી જેવા ટીપા પડવા અથવા બ્લીડિંગ થવું એ સામાન્ય રીતે પાઇલ્સનું કોઈ કારણ હોઈ શકે છે. સાથે સાથે અન્ય કારણો જેવા કે ચાંદુ પડવું, કેન્સરની ગાંઠ, એવા કારણોનું બી ની તપાસ જે છે એ પાઇલ્સ પહેલાં અમે કરતા હોઈએ છીએ અને નોર્મલ હોય તો જ સર્જરી અમે એડવાઇસ આપતા હોઈએ છીએ. થેન્ક યુ. આપણી હોસ્પિટલનું નામ ઓમ સ્વામી ડૉક્ટર હાઉસ, આયુર્વેદિક કોલેજ રોડ, પાણીગેટ છે. હોસ્પિટલનો નંબર 7567520380 છે. આપણી હોસ્પિટલ 70થી 80% મેડિકલ કંપનીઓ સાથે એટેચ હોવાથી કેશલેસની સારવાર બી શક્ય છે. થેન્ક યુ વેરી મચ.